પશ્ચિમ બંગાળમાં આ વખતે 92% જેટલું મતદાન થયું. બહુ નવાઈ લાગી નહીં, પણ એક રિપોર્ટ એવો આવ્યો છે કે ગયા વખત કરતાં 40 લાખ કે 20 લાખ જેટલા મત ઓછા પડ્યા છે. તો આવું કેવી રીતના? મત ઘટ્યા પણ ટકાવારી વધી. હું સમજાવું. કલ્પના કરો કે એક ગામ છે, એમાં 100 વોટ છે ટોટલ. એમાંથી 73-74 લોકો કાયમ મત કરે, બરાબર? એટલે ટકાવારી કેટલી આવે? લગભગ 73-74%. હવે એ ગામમાં આવ્યું SIR. આ SIRમાં 20 મત કપાઈ ગયા. એવા 20 મત કે કોઈ ગુજરી ગયું હોય એ અપડેટ ના થયું હોય, કોઈ એ ગામ છોડીને જતું રહ્યું હોય એ પણ અપડેટ ના થયું હોય, ફેક વોટ હોય એને કાપવામાં આવ્યા, અમુક બાંગ્લાદેશીઓ ઘૂસી આવ્યા હતા એમને કાઢી મૂકવામાં આવ્યા, ખોટા પ્રમાણપત્રોથી મત બનાવ્યા હોય એ પણ કપાઈ ગયા. આવા 20 મત કપાઈ ગયા. રહ્યા કેટલા? 80. અને એ 80માંથી પેલા 73-74 જણાએ તો વોટ કર્યો જ. એટલે ત્યારે જે 73-74% જેટલી આવતી હતી ટકાવારી, એ હવે વધીને 90-92 થઈ ગઈ. એટલે જે SIRમાં કામગીરી થઈ, જે નકામા ફેક વોટરો, મૃત્યુ પામેલા વોટરો કટ થઈ ગયા, અને જે એબ્સોલ્યુટ ખરેખર મતદાર રહ્યા એમાંથી 92%એ મત કર્યું છે. તો આ હતી પશ્ચિમ બંગાળમાં કેમ આટલી બધી મતની ટકાવારી વધી એના ઉપરની માહિતી. તમને આ માહિતી ગમી? ચોક્કસ કમેન્ટમાં કહેજો.